ભારતીય સંસ્કૃતિ સાથે ઘોડિયું એટલે કે પારણું એટલી નજીકથી સંકળાયેલું છે કે જ્યારે કોઈકના ઘરે બાળકનો જન્મ થાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે પારણું બંધાયું. પેઢીઓથી આપણે બાળકોને ઘોડિયામાં સુવડાવતા આવીએ છીએ અને ઘોડિયામાં સુવાથી બાળકને અનેક ફાયદા થાય છે એ તો આપણને ખ્યાલ જ છે. બાળક જ્યારે નાનું હોય છે ત્યારે એને ઘોડિયામાં સુવાથી એની માતાના ખોળાનો અને માતાની હૂંફનો અહેસાસ થતો હોય છે, એટલા માટે બાળક સારી ઊંઘ કરતું હોય છે. નાના બાળકને 15 થી 20 કલાકની ઊંઘ થવી એ ખૂબ જ જરૂરી છે. એનાથી જેનો શારીરિક અને માનસિક વિકાસ એ સારો થતો હોય છે. પરંતુ હવેના સમયમાં મોટાભાગના પેરેન્ટ્સ એકલા રહેતા હોય છે અને એ બાળકોને હિંચકાવવા માટે, ઘોડિયામાં સુવડાવી રાખવા માટે એટલો સમય નથી આપી શકતા અને ઘોંઘાટભર્યા વાતાવરણને લીધે બાળકો ઊંઘ સારી કરી શકતા નથી. તો આજે હું તમને એક ઓટોમેટિક ક્રેડલની બ્રાન્ડ ટાઇની ટેકની વાત કરવાની છું. એ લોકો ઓટોમેટિક ક્રેડલના મેન્યુફેક્ચર છે અને ખૂબ જ સારા ક્રેડલ બનાવે છે. ટાઇની ટેકના ઓટોમેટિક ક્રેડલ વાપરવામાં એકદમ સરળ છે. એને તમે સરળતાથી ચાર્જરની જેમ પ્લગ લગાવી શકો છો અને નીકાળી પણ શકો છો. બાળકના સૂતા પછી તમે સ્પીડ કંટ્રોલ કરી શકો છો, વધારે કે ઓછું કરી શકો છો. અને હા, આમાં શોક કે કરંટના કોઈ ચાન્સીસ હોતા નથી કારણ કે બધા સેફ્ટી પ્રિકોશન સાથે બનાવેલું હોય છે. મોટર એકદમ લાઇટ વેઇટ છે એટલે કોઈ ખોટો વજન કરતું નથી. અને હા, ઇઝીલી ફોલ્ડ કરી શકો છો અને જ્યારે પણ યુઝ કરવું હોય ત્યારે સરળતાથી એસેમ્બલ કરીને વાપરી પણ શકો છો. જ્યારે ઓટોમેટિક યુઝ કરવું હોય ત્યારે એ રીતે અને મેન્યુઅલ પણ યુઝ તમે કરી શકો છો.